એપ્રિલ મેમાં જે 40, 42, 45 સુધી નામ સાંભળ્યું છે, અત્યારે થઈ ગઈ સીધો 10 ડિગ્રી. માર્ચની શરૂઆતમાં આટલી ગરમી હોય ખરી? લોકો તોબા કરી રહ્યા છે. માર્ચ મહિનો હજુ અડધો પણ પૂર્ણ થયો નથી અને ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો તો 41-42 ડિગ્રી મેનું તાપમાન પહોંચી ગયું છે. ગરમી એવો કહેર છે કે લોકો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે શું મોટી આગાહી કરી છે? હજુ પણ કેવી પડશે ગરમી? શું થઈ રહ્યું છે ગરમીને લઈને ગુજરાતની અંદર? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ઉનાળાએ તાંડવ મચાવ્યું છે. રાજ્યના આકાશમાંથી જાણે કે આગના ગોળા વરસી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41.4 ડિગ્રી સુધી પહોંચી જતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં સતત ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને રાજકોટમાં ગઈકાલે 41.5 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું ને ત્યાર પછી સતત ગરમીનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે પણ 38 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે ને જ્યારે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે મોં ઢકાય, શરીર ઢકાય તે પ્રકારે વાહન લઈ અને બહાર છે તે નીકળતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા પણ બપોરના સમયે હીટવેવ રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ને તેને કારણે રાજકોટનો જે રેસકોર્સ રિંગ રોડ છે કે જે બપોરે સુમસામ ભાસતો જોવા મળી રહ્યો છે. રાજ્યના 4 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર ગયો છે, જેમાં અમદાવાદ, ડીસા, અમરેલી અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં ગરમીનો કહેર લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. गुजरात रीजन में आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है. और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में. इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है. તો મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે અને ગરમ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકો માટે ગરમીનો તાપ વધુ અસહ્ય બની શકે છે. સતત હજુ પણ 3 દિવસ સુધી હીટવેવ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે કે તેની અંદર હીટવેવની અસરો છે તે અત્યારથી જ જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરમાં જ્યારે લોકો કામથી બહાર નીકળતા હોય બપોરના સમયે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી હીટવેવની અસર છે તે રહેતી હોવાને કારણે લોકો જ્યારે ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે સનગ્લાસીસ અને શરીર ઢકાય તે પ્રકારના કપડાં પહેરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ગરમી કાળઝાળ બની છે. દિવસ દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે, જેથી લોકો માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.